સુરેન્દ્રનગરમાં ગઈકાલે થયેલા ઈડીના દરોડા બાદ આજે સમગ્ર જિલ્લામાં હલચલ મચી ગઈ છે. ઈડી દ્વારા હાથ ધરાયેલી આ તપાસ હવે ગંભીર વળાંક પર પહોંચી છે. તપાસના અંતે નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે. તેમને આજે ઈડીની ટીમ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટ સ્થિત વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા. ઈડી દ્વારા આરોપીની વધુ પૂછપરછ અને મહત્વપૂર્ણ પુરાવાઓ એકત્ર કરવા માટે 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી ₹1500 કરોડના જમીન સંપાદન કૌભાંડને લઈને કરવામાં આવી છે. મંગળવારે વહેલી સવારે 5 વાગે સુરેન્દ્રનગરના કલેક્ટર સહિત 5 ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાનો પર ઈડીએ એકસાથે દરોડા પાડ્યા હતા. રાત્રે 10 વાગ્યા સુધી ચાલેલી લાંબી તપાસ દરમિયાન અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો હતો કે જિલ્લા કલેક્ટરે જે ફાઇલોનો વહીવટ કરવાનો હોય તે ફાઇલો ઘરે લઈ જતા હતા. તેના કારણે કલેક્ટરના બંગલામાંથી કુલ 100 ફાઇલો જપ્ત કરવામાં આવી છે. આ બાબતને લઈ વર્તમાન કલેક્ટર રાજેન્દ્રકુમાર એમ પટેલ પણ હવે શંકાના દાયરામાં આવી ગયા છે. જમીન સંપાદનનો આ મુદ્દો ખાસ કરીને નળ સરોવર, ધાંગધ્રાના માલવાણ, લખતરનું તલસાણા અને પાટડી વિસ્તારમાં બનનાર સોલાર પ્લાન્ટ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. કલેક્ટર સત્તા સંભાળ્યા બાદ અહીં મોટા પાયે જમીન સંપાદન કરવામાં આવ્યું હતું, જેમાં કટકી બટકીના ગંભીર આરોપો લાગી રહ્યા છે. આ મામલે જ્યારે આરોપી નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને નજીકની મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ ન કરી અમદાવાદ ગ્રામ્ય કોર્ટની વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા, ત્યારે કોર્ટે ઈડીને કડક પ્રશ્ન કર્યો કે કોર્ટે પૂછ્યું કે અટકાયત ક્યારે કરી, પરિવારને જાણ કરી કે નહીં. ઈડીએ જવાબ આપતા જણાવ્યું કે દિલ્હી પોલીસમાં નોંધાયેલી ખંડણીની ફરિયાદની તપાસ દરમિયાન આરોપી સામે વાંધાજનક પુરાવા મળ્યા હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે. કલેક્ટર, નાયબ મામલતદાર, કલેક્ટરના પીએ, ક્લાર્ક અને હાઈકોર્ટના એક વકીલ સહિત 5 લોકોની પૂછપરછથી આ જમીનમાં કૌભાંડ વધુ વિસ્તૃત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે આ કૌભાંડ કયા અને કેવી રીતે આચરાયું તેની સંપૂર્ણ સત્યતા આગામી દિવસોમાં ઈડીની તપાસથી બહાર આવશે.